જેના નામથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામના લોકો થરથર કાપતા હતા। જે ગેંગનો આતંક હતો, જે ગેંગ એક બાદ એક ગંભીર ગુનાને અંજામ આપતો હતો, આખરે એ શાતીર ગેંગ વિરુદ્ધ પોલીસે ગાળિયો કસ્યો છે। રૂપિયાની ઉઘરાણી, ધમકી, મારામારી હોય કે પછી હિંસા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં મહાકાલ ગેંગનો આતંક હતો। મહાકાલ ગેંગનું નામ સાંભળતા જ વેપારીઓને માછીમારોમાં ખોફ છવાઈ જતો। છેલ્લા ઘણા સમયથી આ ગેંગનો આતંક એટલી હદે વધી ગયો કે તેને પકડવી પોલીસ માટે પણ મોટો પડકાર હતો। એટલા માટે જ પોલીસે બાતમીદારોને કામે લગાવ્યા। તેના આધારે પોલીસે મહાકાલ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીને ઝડપી લીધા છે। આ ગુનેગારો વિરુદ્ધ ગુજસી ટોકના કાયદા અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી સકંજો કસાયો છે। દેવભૂમિના મીઠાપુરમાં આતંક મચાવનારાઓની ખેર નથી। મીઠાપુરની મહાકાલ ગેંગ પર કસાયો કાયદાનો ગાળિયો। 7 માથાભારે તત્વો જેલ ભેગા, ગુજસી ટોક હેઠળ કાર્યવાહી। મીઠાપુરમાં આતંકનો પર્યાય બનેલી મહાકાલ ગેંગની ગતિવિધિ પર પોલીસ છેલ્લા ઘણા સમયથી નજર રાખી રહી હતી। તેના આધારે પોલીસે કિશનભા માણેક, મેહુલ ઉર્ફે ભૂરો પરમાર, કરણભા કારા, ઉમેશભા માણેક, કનૈયા ઉર્ફે કાનો હાથિયા, એભાભા સુમિયાણા, દીપુભા સુમણિયાના નામના 7 શખ્સોને ઝડપી લીધા છે। તેમના વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી કાયદાનો ગાળિયો કસ્યો છે। 7 આરોપી છે, એ પૈકી 2 મુખ્ય સૂત્રધાર છે। એમાં કિશનભા બાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર, આ બંને જે છે એ મહાકાલ કરી અને ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના। જો પૈસાની ઉઘરાણી કરે તો એને માર મારવો। એ ઉપરાંત વાહનમાં બેસવું રસ્તો રોકી અને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે ભાઈ તું રસ્તામાં કેમ બેઠો છે, તો પણ એની સાથે મારકૂટ કરવી, દાદાગીરી કરવી, આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે। એવું રૂપિયા પડાવવા આરોપીઓ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા। પોલીસ તપાસમાં મહાકાલ ગેંગના સાગરીતો કેવી રીતે લોકોને કનડગત કરતા હતા અને ડરાવી ધમકાવી રૂપિયા ખંખેરતા હતા તે વિગતો જાણવા મળી છે। મીઠાપુરમાં આરોપી કિશનભા અને મેહુલે સિન્ડિકેટ રચી મહાકાલ ગેંગ બનાવી હતી। આ ગેંગમાં અન્ય માથાભારે તત્વોને ભેળવી આતંક મચાવવાનો શરૂ કર્યો હતો। તાજેતરમાં 15 સપ્ટેમ્બરે ઊંચા વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા અને ખંડણી મેળવવા એક યુવકનું અપહરણ થયું હતું। ધમકી આપી તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા। આ સિવાય આરોપીઓએ એક મહિલા અને તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી। આવી રીતે મીઠાપુર સહિત ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી ખંડણી, મારામારી સહિતના ગંભીર ગુના આચરતા હતા। એટલા જ માટે આ ટોળકીને કંટ્રોલ કરવા પોલીસે આ કાર્યવાહી કરી છે। અને આ લોકોના ગેંગમાં બીજા 5 સભ્યો છે, એમ મળી અને કુલ 7 વ્યક્તિઓ ગેંગ ચલાવે છે। 7 વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના 13 ગુનાઓ દાખલ થયેલ છે। એટલે મુખ્યત્વે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ લોકોનો આશય એ છે કે આ પ્રકારના 7 એકબીજાનું મેળાપીપણું કરી અને એકબીજાની મદદ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવી, લોકોમાં ભયનો માહોલ ઉભો કરવો અને લોકોના ભયનો જે માહોલ છે એનો ઉપયોગ કરી અને પૈસા પડાવવા, જેથી અમે આ 7 વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો। સર, આ લોકોએ ક્યારે અપહરણ કેવા કોઈ ગુનામાં? હમણાં તાજેતરમાં જેને એક જીગર ભાઈ કરી છે એનું અપહરણ કરેલું અને અમે એને છોડાવેલ છે અને એ ગુનો પણ દાખલ થયો છે। ત્યાર પછી જ અમે એક બીજો એટ્રોસિટીનો ગુનો દાખલ થયો અને ત્યાર પછી જ અમે ગુજસી ટોક એડ કર્યો છે। કુખ્યાત મહાકાલ ગેંગના 7 સાગરીતોની ધરપકડથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। મહાકાલ ગેંગના માથાભારે તત્વોને પોલીસ કાયદાનો ભાન કરાવશે। મીઠાપુરમાંથી મહાકાલ ગેંગનો આતંક નાબૂદ થશે। શું આરોપીઓના પકડાવાથી મીઠાપુર અને ઓખા મંડળ વિસ્તારમાં ચાલતી ગુનાખોરી પર અંકુશ આવશે કે પછી આ બધી કાર્યવાહી દેખાડા પૂરતી છે તે જોવું રહ્યું। ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।